હું અહીંયા જે મારી વેબસાઇટ છે mychansma.com એના વિશે થોડી રેકોર્ડિંગ કરીશ કે ખાસ કરીને કે મારી વેબસાઇટમાં એઆઈના ટૂલ્સનો ઉપયોગ કરી અને એના જે રિસ્પોન્સ આવે કેવી રીતે લોડ કરવા અને વિદ્યાર્થીઓ કેવી રીતે જુએ. એટલે જો આ પહેલાં મારી મેઇન સાઇટ છે એનું નામ છે mychansma.com. પણ એમાં આ જુદા જુદા વિભાગમાં એટલે ખાસ કરીને તો પેલી વખત બતાવ દર વખતે જવાની જરૂર નથી. એક ચાલુ શિક્ષણના જે કામ છે એને લગતું છે. પછી એમાં એઆઈની રીતે ભણવાનું છે એ ગુજરાતીમાં એ છે અને શિક્ષણ ચાલુ પણ ગુજરાતીમાં છે. અને આ એજ્યુકેશન છે એ ઇંગ્લિશ મીડિયમ માટે છે. એટલે આપણે ખાસ કરીને તો આ જે શિક્ષણ એઆઈનું છે એમાં જઈએ અને એના એક એક આઇટમો સમજીએ. એટલે જો આમાં mychansma.com.edu1 છે. એટલે ઘણી વખત સીધી રીતે ત્યાં જતા હોય તો આમાં બધી આઇટમો છે એના વિશે ઝડપથી હું થોડું જઈ જાય અને ખાસ કરીને જે લોડ કરવાનું છે એમાં વધારે. જો વિદ્યાર્થીઓએ મોટે ભાગે આ પહેલી અને બીજી આઇટમનો જ ઉપયોગ કરવાનો થશે. એટલે આ પહેલી આઇટમમાં ધારો કે ક્લિક કરે તો એટલે એને પસંદગી કરવાની કે ભાઈ મારે કયા વિષયનું અભ્યાસ કરવો છે અને કયા ચેપ્ટરનો અને એ સિલેક્શન કરે. એટલે ધારો કે ઇન્ડિયા અમુક ન કોઈ કરેલું જ હશે જ્યાં ડાટ હોય નક્કી. એટલે કન્ટ્રી ઇન્ડિયા છે, મીડિયમ ગુજરાતી છે, સબ્જેક્ટ મેથ છે, સ્ટાન્ડર્ડ 6 છે અને આ ચેપ્ટર પહેલું છે અને એમાં કોઈ બીજા વિભાગના જુદા જુદા વિડીયો નથી એટલે નો. અને એમાં પણ આ જુદા જુદા જુદી જુદી ટાસ્ક હોય. ધારો કે એક્સપ્લેનેશન હોય છે, ઓલ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એટલે કે એમાં જે અગત્યની જે 5 છે ધારો કે એક્સપ્લેનેશન છે, ત્રીજું આ માઇન્ડ મેપ છે, આ વર્ડ ક્વેશ્ચન છે, આ એજન્ટિક સ્કિલ છે. એટલે હું એનું બહુ વર્ણન નથી કરતો પણ એમાંથી ગમે તે આપણે લઈ અને એને ભણવું હોય વિદ્યાર્થીએ તો એ પસંદ કરી અને આ સબમિટ બટન કરે એટલે જો આ બધી જ આપણા જે બધા જ મોડેલમાં આગળથી તૈયાર કરેલા જે વિડીયો હશે ને એમાં હશે. એટલે આ 99 મોડેલના એના એક્સપ્લેનેશન કરેલા આ ચેપ્ટરના આ બધા એમ કે ફાઇલો હશે. તો એમાં ખાસ કરીને મેં આપણે જે આ ચેટ જીપીટી છે, ડીપસીક છે અને જેમિની એ ખાસ અગત્યના છે. એ વધારે સારા એટલે એના જુદા 3 કલરથી બતાવ્યા છે. એટલે શરૂઆતમાં આપણે 9 માટે બધાને આગ્રહ રાખશું પણ છતાંય ઓછામાં ઓછું આટલું આ કરે છે. એટલે તમે આ ક્લિક હિયર દબાવો એટલે આ જે ચેટ જીપીટીએ જે એનું એક્સપ્લેનેશન કર્યું હશે આ ચેપ્ટરનું એ બધું એમ કે આ બતાવશે કે અને તમે આગળ જાઓ તો જો આ બધું બતાવ્યું છે કે સંખ્યા પરિચય એટલે શું ને આ બધું જ ચેપ્ટર આ રીતે સમજાવ્યું છે. એટલે પહેલાં તો વિદ્યાર્થીએ આ રીતે 9 માં એ સમજી લેવાનું હોય. પછી જો અહીંથી પાછા જઈ અને આપણે ધારો કે ઓલ ઇમ્પોર્ટન્ટ તમે સિલેક્ટ કર્યું હશે તો એક સાથે આ જો 5 વસ્તુ સમજાવશે. એટલે ધારો કે આપણે આ જેમિનીમાં લઈએ તો જેમિનીમાં આ 5 વસ્તુ એક સાથે આપણને અહીંયા બતાવશે. એટલે પહેલાં 5 વસ્તુ કઈ તો કે એનું ચેપ્ટરનું એક્સપ્લેનેશન, 10 પ્રશ્નો, વર્ડ 10 પ્રશ્નો એટલે કે વ્યવહારના પ્રશ્નો હોય. એટલે આ રીતે 10 ને 10 20 પ્રશ્નોનું પેપર હશે. પછી એના બધાના જવાબ હશે. આ એજન્ટિક સ્કિલ એટલે તમારી તર્કશક્તિ ખીલે એ માટે તમને ચેલેન્જ કરતા પ્રશ્નો હશે. એ ઘણી વખત સાથે મળીને ગણવાના રહેશે. અને બેસ્ટ વિડીયો ઇન યુટ્યુબ એટલે ગુજરાતીના બીજા શિક્ષકોએ જે સારામાં સારા વિડીયો મૂક્યા હશે ને એમાંથી તમને સારામાં સારો શોધીને આપશે. અને માઇન્ડ મેપ એટલે માઇન્ડ મેપ સાયન્સમાં વધારે ઉપયોગી થશે કે ઘણી બધી વસ્તુ હોય ને તમને આ ચિત્ર સાથે સમજાવે તો વધારે સમજાઈ જાય. એટલે અને આ ઓડિયો અને વિડીયો કદાચ આપણે અત્યારે નહીં લઈએ. એટલે આ રીતે ઇમ્પોર્ટન્ટ વસ્તુના પણ હશે. એ આ 9 કદાચ ના હોય, 3 ના હોય તો એ પહેલાં આ 3 જોઈ જવાના. એટલે આ રીતે ખબર હોય તો. પણ જો કદાચ ખબર ના હોય કે આપણે કયું જોવું છે કયું નહીં તો આ એનું બધું જ લિસ્ટ છે. એટલે એને વસ્તુ અહીંયા
આ ટૂંકમાં અત્યાર સુધીમાં 142 જે ફાઇલો મૂકી છે એ બધાનું લિસ્ટ અહીંયા છે. એટલે અહીંયા જો ફાઇલનો નંબર હોય 426 427 એ બધાનો આપણે પ્રોગ્રેસ રિપોર્ટમાં ઉપયોગ કરશું. એટલે આ રીતે એને વસ્તુ તમે અહીંયા જોઈ શકો. ધોરણ 6નું આ ધારો કે 5માનું છે તો આ એનું આ જે સમજાવ્યું છે તો તમે આ ગણિત રાષ્ટ્રીય ફળ એના ઉપરનું એક્સપ્લેનેશન આ રીતે અહીંથી પણ જોઈ શકો. એટલે વિદ્યાર્થીઓએ આ બે રીતે ભણવાનું રહેશે. હવે શિક્ષક માટે કે જો એ તૈયાર ન હોય તો શું કરવું, તો પહેલું એમ કે તમે ચેપ્ટરનું ટાઇટલ અહીંયા ડેટાબેઝમાં એટલે કે મારી સાઇટમાં મૂકવાનું. પણ મોટે ભાગે અહીંયા શું છે, તમે ઇન્ડિયા કયો કોર્સ છે, કયું મીડિયમ છે, કયો સબ્જેક્ટ છે આ સિલેક્ટ કરો. ધારો કે ઇન્ડિયા છે, જીએસસીઆરટી કોર્સ છે, ગુજરાતી મીડિયમ છે, ગણિત સબ્જેક્ટ છે, 6ઠું ધોરણ છે, પહેલું ચેપ્ટર, અને એનું જે ટાઇટલ હોય અહીંયા પણ મેં બધા મૂકી દીધા છે. એટલે આનો બને ત્યાં સુધી તમારે ઉપયોગ કરવાનો નહીં આવે. એટલે શિક્ષક કહીએ પહેલાંનું નહીં, પણ આ જે 4થું અને 5મું સ્ટેપ છે ને એ થોડું સમજાવું કે આપણે આ જે એઆઈને પૂછવાનું છે એની બે રીતે લખ્યું છે કે એક મેથડ એક પહેલી છે કે એઆઈ મોડેલ પસંદ કરેલ પ્રવૃત્તિ માટે, મેં કીધું ને 10 જુદી જુદી પ્રવૃત્તિ, એમાંથી તમે એક પ્રવૃત્તિ પસંદ કરો અને તમે એને પૂછો એના માટેનું આ છે પહેલી મેથડ. કે ધારો કે હું આને દબાવું, મારે ઇન્ડિયા કોર્સ, જીએસસીઆરટી, ગુજરાતી મીડિયમ, મેથ સબ્જેક્ટ, સ્ટાન્ડર્ડ્સ, ધારો કે આપણે 8માનું લઈએ, મેં 8માનું બોલું, અને એના પહેલા ચેપ્ટરનું આપણે એક્સપ્લેનેશન પૂછવું છે. તો આને હું આ દબાવીશ એટલે જો એણે આ ચેપ્ટરનું ટાઇટલ આપણે નાખ્યું હતું એટલે સમય સંખ્યાઓ એવું આપેલું આવી ગયું. એટલે આ જે લાલ અક્ષરની જે લાઈન છે ને એ લાઈનને તમારે હાઇલાઇટ કરવાની. એટલે કે આ લેફ્ટ બટન દબાવી અને આવી રીતે સ્લાઇડ કરશો એટલે એ થઈ જશે, અને એને Ctrl+C કરશો એટલે આ લાઈનની કોપી થઈ ગઈ. હવે કોપી થઈ એટલે કે આપણે જે પ્રશ્ન પૂછવાનો છે એ કોપી થઈ ગઈ. પછી અહીંયા આવી અને આ જો 10 જુદા જુદા મોડેલ છે એમાંથી અત્યારે આપણે એકની જ ટ્રાય કરશું. આપણે 10 ખોલી શકાય. ધારો કે આ ChatGPT છે, આને દબાવું એટલે જો આ નવું ChatGPTનું ખોલ્યું. પછી પાછો મારી આ સાઇટમાં આવી અને આ હું જેમિની દબાવું તો એને માટે જુદું ખુલશે. એટલે આવી રીતે બધા માટે જુદું જુદું, બધા મોડેલ માટે જુદું જુદું ખુલશે. એટલે આપણે ખાસ તો આ 3 માટે, જો ન હોય તો 3 માટે શિક્ષક તૈયાર કરી શકે. અને આમાં જો એટલે હું પછી સમજાવીશ. એટલે આપણે પહેલાં આ એમ કે પહેલી મેથડમાં આપણે એની કોપી કરી લીધી હતી, બરાબર ને. એટલે ચોથી આઈટમનો ઉપયોગ કરી આપણે જેને પૂછવાનું છે એ નક્કી કરી લીધું. હવે આ પછી આ 6ઠી આઈટમમાં આ બધાને ખોલ્યા આપણે, જેટલાને 9ને ખોલવાય તો 9 ખોલાય, 3 ખોલવાય 3 ખોલાય, 1 ખોલવાય 1 ખોલાય. એટલે એ મેં જે 2 ખોલ્યા છે એમાં જો આ ડીપ્સ એમાં છે ને સ્ટાર્ટ નાવને પહેલાં દબાવવું પડે એટલે તમારે એ ફરીથી બીજું ખુલશે. એટલે બધાને થોડું થોડું જુદું હશે, પણ અહીંયા પછી તમારે આ જો મારા આ પેલું જે છે કોણ યુઝર છે એનું છે. એટલે આપણે જે અહીંયા Ctrl+V કરીને તો જો મેં પેલો પ્રશ્ન પૂછ્યો હતો ને કે મને ગુજરાતીનું આ સમજાવજે, તો એ અહીંયા પેસ્ટ થઈ જાય. એટલે તમારે અહીંયા આ એરો છે દબાવશો એટલે એ તમને એ સમજાવવાનું કામ ચાલુ થશે. એ ચાલુ હોય દરમિયાન તમે આપણે બીજી જગ્યાએ, ધારો કે આ બીજું જેમિનીનું છે તો જેમિનીને પણ આપણે, ધારો કે મારે આ હું છું મારી પાસે બીજું છે તો હું આ બીજા યુઝર તરીકે ત્યાં જઈ શકું. એટલે આ જે મારું છે આને બંધ કરી દઉં. એટલે કીધું ને આપણે તમારે સાઇટમાં આપણે બીજું એક જીમેલ ખોલશું એટલે એમાંથી એને પછી મેં કીધું ને આપણે જે પહેલાં કર્યું તો પ્રશ્ન તૈયાર કર્યો તો એ બધે જ કોપી કરી શકાય. જ્યાં સુધી તમે ઇન બિટવીન કાંઈ બીજું કરવા ના ગયા હો તો એ જે પ્રશ્ન હોય એ બધો હશે. એટલે તમે આ જેમિનીને આ રીતે પૂછો, ટ્રેક કરો એટલે એણે ચાલુ કરી દીધું. પછી આ ChatGPTમાં
પણ જો મારે આ જે છે અહીંયા લોગિન છે એટલે મારી જે હશે એમાં એમાં હું ફરીથી અહીંયા કંટ્રોલ વી કરું એટલે જો એના પ્રશ્ન કોપી થઈ ગઈ. એટલે આપણે આ પ્રશ્ન એકને એક પ્રશ્ન સમજાવવાનો ચેપ્ટર સમજાવવાનો પ્રશ્ન છે એ આપણે આ 9 એ 9 ને એક સાથે પૂછી શકીએ. એટલે ધારો કે મેં અત્યારે આ 3 ને પૂછ્યું છે, બરાબર ને. પછી પાછી અહીંયા જો ઉપર આ બધા ખુલ્લા જ હશે જુદા જુદા ગૂગલમાં. એટલે આપણી મેઇન સાઇટ છે આ ગ્લોબલ સ્ટાર એકેડેમીનું નામ છે, એની મેઇન પેજ હશે એના ઉપર આવી અને છેલ્લે બસ આપણે તમારે આ 8મી આઈટમ છે કે એ મોડેલ રિસ્પોન્સની શેર લિંક ડેટાબેઝમાં લોડ કરો. એટલે એ જો કે વિદ્યાર્થી કરતા હોય તેને કાંઈ જરૂર નથી, એને બસ આટલામાંથી જ જે જવાબ આવ્યો હોય એમાંથી અભ્યાસ કરી શકે. પણ શિક્ષકે આમાં કાયમી ધોરણે બીજા બધા વિદ્યાર્થીઓ વાપરી શકે એટલા માટે લોડ કરવું હોય તો આ 8મી આઈટમને પહેલું દબાવે અને પછી ક્યાં તમારે સેવ કરવું છે નક્કી થાય. ધારો કે આપણે ઇન્ડિયા JCRT કોર્સ છે, ગુજરાતી મીડિયમ છે, મેથ છે અને મેં જો 8મું ધોરણનું કર્યું છે એટલે અહીંયા 8મું સિલેક્ટ કરવું. આપણે જે પ્રશ્ન પૂછ્યો હોય એ આમાં પાછું બરાબર ધ્યાન રાખવાનું કે કયું ધોરણ કયું ચેપ્ટર. અને આ મેં એક્સપ્લેનેશનનું પૂછ્યું છે. હવે જો આ ચેટ જીપીટી છે, ક્લાઉડ છે, જેમિની છે, એટલે હું ક્યાંથી લઈ આવું છું એના ઉપર. ધારો કે હું પહેલાં આ ડીપસીક છે તો આ ડીપસીક આપણે પેલું નહોતું, પેલું બંધ કરી દીધું. આ બીજામાં એને ડીપસીકમાં એણે જે જવાબ લખ્યો ને એમાં જો આ છેલ્લે આપણે એને અહીંનું એની લિંક આપણે બચાવવાની છે. એટલે આ શેરનું બટન છે જે આવું છે એના ઉપર તમે દબાવશો ને એટલે અહીંયા કહેશે કે ક્રિએટ પબ્લિક લિંક. એટલે તમે એને ફરીથી એને દબાવો એટલે અને પછી ક્રિએટ એન્ડ કોપી. એટલે ખબર બધાના થોડા થોડા સ્ટેપ જુદા હશે. એટલે ક્રિએટ એન્ડ કોપી એટલે શું થયું, હવે એનું જે એડ્રેસ હતું એ આપણે અહીંયા આપણે કોપી કરી લીધી. પછી આપણી વેબસાઇટમાં આવી અને આપણે આ કોનું લીધું હતું કે ડીપસીકનું. તો આ ડીપસીક અહીંયા પસંદ કરી અને અહીંયા જે છે ત્યાં હું આ કંટ્રોલ વી કરું એટલે એની કોપી થઈ ગઈ. અને પછી હું એન્ટર દબાવું કે સબમિટ દબાવું તો જો એ આપણે બધું કોપી થઈ ગયું. પછી આ હોમમાં જવાનું કે પણ હોમમાં જવાને બદલે આપણે 3 વસ્તુ કરવી હોય તો ફરીથી એકને એક વસ્તુ ના કરવી પડે. એટલે હું અહીંયા પાછું દબાવીશ એટલે આપણે જે સિલેક્ટ કર્યું હશે કયો કોર્સ છે કયું છે એ બધું થઈ ગયું હશે. એટલે જો આ ડીપસીક આપણે કરી લીધું. હવે ધારો કે હું આ છે જેમિની, તો જેમિનીમાં એમાં પણ આપણે આ છેલ્લે જઈએ જો જેમાં એમાં પણ છેલ્લે નથી પણ છેલ્લેને બદલે જો અહીંયા આ 3 ટપકા છે રાઈટ સાઈડમાં એને દબાવશો અને ત્યાંથી શેર કરવાનું છે બટન. એટલે આ જે મારે પેલું આડો આવે છે એટલે આ 3 ટપકાને તમે દબાવશો અને ત્યાં શેર કન્વર્સેશન છે આને. એટલે કોને થોડું થોડું જુદું જુદું હશે. એટલે શેર કન્વર્સેશન કરશો એટલે જો અહીંયા એને કોપી લિંક છે એટલે એનું ટૂંકમાં બેઝિકલી આનું જે એડ્રેસ છે જ્યાં આપણે જ્યાં એને જવાબ આપ્યો છે જવાબની એનું એડ્રેસ આપણને અહીંયા કોપી થઈ ગઈ. એટલે જ્યારે આપણી સાઇટમાંથી આવવું હોય ત્યારે અહીંયા સીધા આવી શકશું. એટલે ધારો કે આ મેં હવે આપણે કોનું જેમિનીનું કર્યું તો અહીંયા મારે આ જેમિની છે એ સિલેક્ટ કરવું પડે મોડેલમાં. જો આ બધું સેમ આ બધું ચેક કરી લેવાનું કે આપણું ચેપ્ટર ને બધું બરોબર છે ને. પછી અહીંયા હું ડબલ ક્લિક કરીશ એટલે હાઇલાઇટ થાય અને કંટ્રોલ વી કરીશ એટલે આ જેમિનીનું જે એડ્રેસ છે અને આ એન્ટર દબાવીશ એટલે આપણે પેલામાં રજીસ્ટર થઈ ગયું. પછી ફરીથી હું આ પાછો જઈ અને હવે હું જેમિનીને બદલે આ છેલ્લે આ ચેટ જીપીટી છે એમાં હું એમાં પણ 2 જગ્યાએ હશે. આ શેરનું જો ટોપ ઉપર છે અને આ નીચે કદાચ હશે. એટલે પહેલી વખત તમારે થોડું જરા શીખવું પડે કે ક્યાંથી આપણે એને કોપી કરવાની છે કેવી રીતે કરવાની છે. પછી તો એક વખત ખ્યાલ આવી જાય એટલે જો અહીંયા આ શેર માટે જો શેરનું આવું બટન છે. ઘણી જગ્યાએ આવો અપ એરો હોય અને એને આમાં તમારું પર લઈ જાઓ પોઈન્ટર એટલે તમને લખેલું હશે કે શેર. એટલે એને તમે દબાવશો
એમાં જો પછી શેરમાં આ કોપી લિંક છે એને આપણે દબાવવાનું. એટલે આ રીતે એનું એડ્રેસ જે છે જ્યાં આપણે જવાબ આવ્યો એનું એ કોપી થઈ ગઈ. પછી આપણે આપણી આ વેબસાઇટમાં આવી અને જો હવે આ ચેટ જીપીટી ઉપર આપણે લીધું છે તો આ ચેટ જીપીટી પસંદ કરવાનું અને અહીંયા કંટ્રોલ વી કરીશ એટલે એનું થઈ ગયું અને આ એનું એન્ટર કર્યું એટલે જો આપણે ત્રણે જે આપણને જવાબ આપ્યા એ આપણે હવે આપણા ડેટાબેઝમાં આવી ગયા. એટલે જો આપણે પાછું અહીંથી ચેક કરી લઈએ. ધારો કે હોમમાં જઈએ, હોમમાં જઈને મેં કીધું જો આ પહેલું જ વિદ્યાર્થીને હવે આ પહેલું સિલેક્ટ કરો કે ઇન્ડિયા, ગુજરાતી, મેથ, છઠ્ઠું, હવે આપણું 8મું ધોરણનું આપણે હમણાં કર્યું એટલે 8મું ધોરણ પહેલું ચેપ્ટર અને એક્સપ્લેનેશન અને આ સબમિટનું બટન દબાવું એટલે જો આપણે 3 કર્યા એ હવે અહીંયા આવી ગયા. એટલે તમે અહીંયા ક્લિક હિયર કરો, આ ક્લિક હિયર, આ ડીપસીકનું ક્લિક હિયર કરશો તો ક્લિક હિયરમાં આપણે ડીપસીકમાં એણે જે જવાબ આપ્યો હતો ને ત્યાં આવી ગયું. જો એટલે ત્યાં એ રીતે વિદ્યાર્થી ત્યાં જઈ શકે. એવી રીતે આ જેમિનીમાં તમે ક્લિક કરો તો જેમિનીએ જે જવાબ આપ્યો એ અને જો આમાં કન્ટિન્યુઅસ ધીસ ચેટ એમ લખ્યું હોય એને તમે દબાવશો અને પછી જો તમારે આમાંય કંઈ ન સમજાતું ને વધારે સમજવું હોય તો ગમે એટલા પ્રશ્નો પૂછવા હોય તો તમે આ રીતે અહીંયા પૂછી શકશો. એટલે ચેપ્ટર જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી. એટલે આ આપણે 3 જ છે એવી રીતે મેં કીધું 9 આ રીતે આપણે સેવ કરી શકીએ. એટલે આ આખી એની આ જે મેથડ છે મેં કેવી રીતે આપણે એનો આપણે ફરીથી રિપીટ કરી જઈએ આ હોમમાં કે જો પહેલું છે એ વિદ્યાર્થીઓ ખાલી એને કયું ચેપ્ટર કયું ભણવું છે એના માટે હશે. બીજું છે એ જો એને એમાં ન મળે તો આ જે કમ્પ્લીટ અત્યાર સુધીમાં જે બધા ફાઇલો હશે એમાંથી એ શોધી શકશે. અને જો એમાં ક્યાંય ન હોય અને નવું જ ચેપ્ટર ને નવું સ્ટાન્ડર્ડ હોય તો આપણે આમાં એનો પહેલાં આ ડેટાબેઝમાં લોડ કરવા માટે ચેપ્ટરનું ટાઇટલ કરી શકશું. પણ આપણે બધા ટાઇટલ આપેલા જ છે. પછી શિક્ષકોએ કે વિદ્યાર્થીઓએ ખાલી ભણવા માટે આ તમે ખાલી આમ કરશો કે ઇન્ડિયા સિલેક્ટ, ધારો કે મારે 9મા ધોરણનું ભણવું છે, કાંઈ નથી તો આ 9મું ધોરણવાળાને ભણવું હોય તો એ એવી રીતે આ સબમિટ કરે તો એને આ પ્રશ્ન પૂછવાનું અને આ પ્રશ્નો તમે ગમે એટલા પહેલાંમાં મૂકીને પૂછી શકો. એટલે વિદ્યાર્થી ખાલી એટલું કામ પણ કરી શકે. પણ આપણે જો અહીંયા એમાં એટલે આ જે બહુ ઝડપથી મેં પાયાના જે પગલાં છે એ સમજાવ્યા છે અને એમાં જો કાંઈ વધારે સમજણ ન પડતી હોય, સમજવું હોય તો મને ફોન કરી અને પૂછી શકો છો. એટલે આ ટૂંકમાં